અમદાવાદમાં ગણેશ મહોત્સવ દરમિયાન અલગ અલગ થીમ પર ગણેશ પંડાલ ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે વેજલપુરમાં ગણેશ યુવક મંડળ દ્વારા વેજલપુરના રાજાના પંડાલની થીમ માનવ સર્જિત અકસ્માત પર બનાવવામાં આવી છે। રાજકોટ અગ્નિકાંડ, હરણી બોટ દુર્ઘટના, મોરબી પુલ દુર્ઘટના જેવી માનવ સર્જિત દુર્ઘટનાઓ આ થીમ થકી લાઈવ બતાવવામાં આવી રહી છે અને અહીંયા ફાયર સ્ટેશન તેમજ ફાયરના જવાનોને ભગવાન સમાન બતાવવામાં આવ્યા છે તેમજ ગણપતિજીને ફાયર જવાનનું સ્વરૂપ પણ આપવામાં આવ્યું છે। કારણ કે આ બધી માનવ સર્જિત દુર્ઘટના સમયે ફાયર જવાનોએ લોકોનો જીવ બચાવવા માટે મહત્વની ભૂમિકા ભજવી હતી। છેલ્લા 10 વર્ષથી અવનવી થીમ જે દર્શાવીએ છીએ। આ વર્ષે રાજકોટમાં જે થયેલું, એના પછી મોરબીની અંદર જે બ્રિજ હોનારત થયેલી અને વરણી લેક વડોદરાની અંદર થયેલું એ દર્શાવવામાં આવ્યું અને આ જે ઘટના થયેલી છે એ માનવ સર્જિત ઘટના થયેલી છે। એના માટે ફાયર જવાનોએ જે સેવા આપેલી છે એ અમે દર્શાવી છે અને ગણપતિને ફાયર જવાનના સ્વરૂપમાં અમે લોકોએ બતાવેલું હતું। દર વર્ષે અમે કંઈક યુનિક અને કંઈક નવી થીમ કરીએ છીએ। અમદાવાદની અંદર અલગ અલગ થીમ પર ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું છે। ત્યારે જો વેજલપુરના રાજાની વાત કરવામાં આવે તો આ વખતે એક અલગ જ પ્રકારની થીમ જેમાં માનવ સર્જિત દુર્ઘટનાઓ બતાવવામાં આવી છે। આપ જોઈ શકો છો કે રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડની થીમ પણ અહીંયા દર્શાવવામાં આવી છે। સાથે જ બાજુમાં હોસ્પિટલ બનાવેલી જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે તો અહીંયા હરણી બોટ દુર્ઘટના અને મોરબી પુલ દુર્ઘટના પણ દર્શાવવામાં આવી છે। દરેક માનવ સર્જિત અકસ્માત વિશે અહીંયા આ થીમમાં જણાવવામાં આવ્યું છે, જેમાં અકસ્માત એ કુદરતની દેન નથી પરંતુ આપણી ભૂલનું પરિણામ છે એ દર્શાવતી થીમ પર અહીંયા બાપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું છે। અહીંયા ફાયર સ્ટેશન પણ દર્શાવવામાં આવ્યું છે, જેમાં ફાયરના જવાન જે છે તે ગણપતિ બાપ્પાને બતાવવામાં આવ્યા છે અને ગણપતિ બાપ્પા જે ભગવાન છે તેઓ ફાયરના જવાનની તુલના જે છે તે ભગવાન સાથે કરવામાં આવી છે અને આ પ્રકારની થીમ જે માનવ સર્જિત દુર્ઘટનાઓ જે છે સલામતીની જાણકારી આપતી આ થીમ પર બાપ્પાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને લોકોમાં એક સારો એવો મેસેજ જાય કે અકસ્માતથી કઈ રીતે બચી શકાય અને અકસ્માત એ કુદરતી નથી પરંતુ આપણી ભૂલના કારણે થઈને સર્જાય છે। એટલા માટે થઈને રાજ્યની અંદર ઘટેલી આ 3 થી 4 એવી મોટી દુર્ઘટના તેના માટે થઈને સલામતીનો મેસેજ આપતી થીમ પર ગણપતિ બાપાનું અહીંયા સ્થાપન કરવામાં આવ્યું છે અને ખાસ આ થીમ જોવા માટે થઈને દરરોજ રાત્રે દૂર દૂરથી ભક્તો જે છે તે અહીંયા આવતા હોય છે અને આ થીમ જોઈને તેઓમાં પણ એક સલામતીને ધ્યાનમાં રાખીને જાણકારી અને સારો એવો મેસેજ જતો હોય છે। ખાસ જો વાત કરવામાં આવે તો બાપાના લોકો દર્શન અહીંયા કરીને ધન્યતા અનુભવી રહ્યા છે અને હવે સમય આવ્યો છે જ્યારે હવે બાપાનું વિસર્જન જે છે તે નજીક આવી રહી છે, ત્યારે વહેલી સવારથી જ ભક્તો જે છે તે દરરોજ એમના દર્શન કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે। કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।